ક્યારેક વિચાર્યું છે કે ઇતિહાસની સૌથી મોટી સૌથી નિર્ણાયક ક્ષણો ક્યાં આકાર લે છે? કોઈ ભવ્ય મહેલોમાં કે મોટી ઇમારતોમાં? ના, મોટાભાગે એ સાવ સાધારણ જગ્યાએ બને છે. આજે આપણે એક એવી જ જગ્યાની વાત કરીશું, એક નાનકડી માટીની કુટીર જેણે એક આખા સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે, નહીં? વિચારો, એક તરફ આખી દુનિયા પર રાજ કરતું બ્રિટિશ સામ્રાજ્ય અને બીજી તરફ એક નાનકડી ઝૂંપડી. આ જ તો આપણો સવાલ છે કે કેવી રીતે એક સાધારણ કુટીર આટલી શક્તિશાળી બની ગઈ? તો આ કુટીરની તાકાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે તેનો જન્મ કેવી રીતે થયો, તેની પાછળનો વિચાર શું હતો. તો ચાલો એની શરૂઆતથી જ વાત કરીએ. વાત શરૂ થાય છે 1915થી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા અને અમદાવાદમાં કોચરબ આશ્રમ શરૂ કર્યો. પણ ત્યાં થોડા સમયમાં જ પ્લેગ ફેલાયો અને જગ્યા પણ ઓછી પડવા લાગી. એટલે એક નવી જગ્યાની શોધ શરૂ થઈ અને એમણે સાબરમતી નદીના કિનારે એક ઉજ્જડ જમીન પસંદ કરી. આ પસંદગી ખાલી એમ જ નહોતી, એની પાછળ એક બહુ મોટો વિચાર છુપાયેલો હતો. આ જગ્યાની પસંદગી પાછળનું પ્રતીકવાદ બહુ જ ગહન છે. જરા કલ્પના કરો, તમે જે જગ્યાએ રહો છો એની એક બાજુ જેલ હોય અને બીજી બાજુ સ્મશાન. ગાંધીજીનું માનવું સ્પષ્ટ હતું કે જે દેશ માટે લડે છે એનું અંતિમ સરનામું આ બેમાંથી એક જ હોઈ શકે. કાં તો સંઘર્ષ કરતા જેલ મળે અથવા દેશ માટે બલિદાન. એટલે કે આ જગ્યા પોતે જ એક સંદેશ હતી. અને આ કુટીરને નામ પણ કેટલું સુંદર મળ્યું, હૃદયકુંજ. આ નામ કાકા સાહેબ કાલેલકરે આપ્યું હતું. જેમ આપણા શરીરમાં હૃદય લોહીને આખા શરીરમાં પહોંચાડે છે અને બધું જીવંત રાખે છે, બસ એ જ રીતે આ નાનકડી કુટીર આખા આશ્રમ અને આઝાદીની ચળવળનું ધબકતું કેન્દ્ર હતી. તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે 1917થી 1930 સુધી આ હૃદય આખા દેશ માટે ધબકવા લાગ્યું. આ કુટીર કેવી રીતે આઝાદીની લડાઈનું મુખ્ય કેન્દ્ર બની? આ વાતને બરાબર સમજવી જરૂરી છે. હૃદયકુંજ માત્ર ગાંધીજીનું રહેવાનું ઘર નહોતું. ના, એ તો એક કમાન્ડ સેન્ટર હતું, એક એવું હેડક્વાર્ટર જ્યાંથી આખા દેશના ભવિષ્યનો નકશો તૈયાર થઈ રહ્યો હતો. આપણે જે મોટા મોટા આંદોલનો વિશે ઇતિહાસમાં વાંચીએ છીએ ને, એ બધાની રણનીતિ આ નાનકડી કુટીરની દિવાલો વચ્ચે જ ઘડાઈ હતી. પછી એ અસહકાર આંદોલનની બ્લુપ્રિન્ટ હોય, ખેડા કે બારડોલી સત્યાગ્રહની વ્યૂહરચના હોય કે પછી સ્વદેશીનું આહ્વાન, બધી જ મોટી ચળવળના મૂળ અહીં હતા. અહીંથી જ વિદેશી માલના બહિષ્કારનો એ નારો ગૂંજ્યો જેણે બ્રિટિશ અર્થતંત્રને હચમચાવી દીધું. અને આ જગ્યા એક રીતે દેશની બિનસત્તાવાર રાજધાની બની ગઈ હતી. અહીં કોણ નહોતું આવતું? દેશના બધા જ મોટા નેતાઓ, સરદાર પટેલ હોય કે જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા દિગ્ગજો પણ અહીં માર્ગદર્શન માટે આવતા. વિચારો, એ નાના ઓરડામાં દેશની નિયતિ નક્કી કરતી કેવી ગહન ચર્ચાઓ થતી હશે. પણ હવે આ હૃદયકુંજની વાર્તામાં એક એવો વળાંક આવે છે જે સૌથી વધુ ભાવુક અને સૌથી વધુ નિર્ણાયક છે. આ તેના સૌથી મોટા બલિદાનની ક્ષણ હતી. આ તારીખ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. આ એ જ દિવસ હતો જ્યારે દાંડી કૂચની શરૂઆત થઈ. એ યાત્રા જેણે બ્રિટિશ શાસનના પાયામાં લૂણો લગાડ્યો હતો. જરા એ સવારનું દૃશ્ય કલ્પનામાં લાવો. પરોઢીએ પ્રાર્થનાનો ધીમો અવાજ, આશ્રમની બહાર હજારો લોકોની ભીડ, અને ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે હૃદયકુંજમાંથી છેલ્લી વાર બહાર નીકળે છે. અને પછી એ એક એવી પ્રતિજ્ઞા લે છે જેણે બધું જ બદલી નાખ્યું. આ ફક્ત શબ્દો નહોતા, આ એક અતૂટ શપથ હતી. આ શબ્દો બોલીને ગાંધીજીએ હૃદયકુંજનો હંમેશા માટે ત્યાગ કરી દીધો. એમણે પોતાના ઘરને, પોતાના હૃદયને સ્વતંત્રતાના યજ્ઞમાં આહુતિ આપી દીધું. અને આ સાથે જ હૃદયકુંજ એક ઘર મટીને પ્રતિબદ્ધતાનું અમર પ્રતીક બની ગયું. જુઓ, હૃદયકુંજ માત્ર અંગ્રેજો સામેની રાજકીય લડાઈનું કેન્દ્ર નહોતું. એ તો એક નવા અને સારા ભારતનું નિર્માણ કરવાની પ્રયોગશાળા પણ હતું. એ ક્રાંતિનો સાચો આત્મા હતો. ગાંધીજીનું માનવું હતું કે રાજકીય આઝાદી તો એક ભાગ છે, સાચી આઝાદી તો સામાજિક સુધારણાથી જ આવશે. એટલે જ એમણે ખાદી, અસ્પૃશ્યતા નિવારણ અને શિક્ષણ જેવા રચનાત્મક કાર્યો પર ખૂબ ભાર મૂક્યો. આ બધા કામનું કેન્દ્ર પણ હૃદયકુંજ જ હતું. અને આ ખાલી વાતો નહોતી.
સિદ્ધાંતોની સાચી કસોટી તો ત્યારે જ થાય છે જ્યારે એના માટે કંઈક ગુમાવવું પડે. જ્યારે ગાંધીજીએ દુધાભાઈ અને દાનીબેન એક દલિત પરિવારને આશ્રમમાં આશરો આપ્યો ત્યારે આશ્રમને મળતી આર્થિક મદદ બંધ થઈ ગઈ. પણ ગાંધીજી પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આ ઘટના સામાજિક સમાનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો સૌથી મોટો પુરાવો છે. આ આખી વ્યવસ્થા બે મજબૂત આધારસ્તંભો વિના અધૂરી છે: કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈ. જો ગાંધીજી આશ્રમનું હૃદય હતા, તો કસ્તુરબા એટલે કે બા આશ્રમની માતા હતા, જે બધાનું ધ્યાન રાખતા. અને મહાદેવભાઈ તો ગાંધીજીના હાથ અને કાન હતા, જેમના વગર ગાંધીજીના વિચારો દેશ સુધી પહોંચી જ ન શકત. તો એ પ્રતિજ્ઞાનું શું થયું? એ ઘરનું શું થયું જે ગાંધીજી છોડીને ગયા હતા? ચાલો હવે આપણે આ વાર્તાના અંતિમ પડાવ પર પહોંચીએ અને જોઈએ કે હૃદયકુંજનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. આ સમયરેખા જુઓ. 1930માં ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી. 1947માં એમની પ્રતિજ્ઞા પૂરી થઈ અને ભારત આઝાદ થયું. અને જે કુટીર તેમણે છોડી દીધી હતી તે આજે આખી દુનિયા માટે શાંતિ અને અહિંસાનું એક મોટું તીર્થસ્થાન બની ગયું છે. આજની તારીખમાં પણ દુનિયાના મોટા મોટા નેતાઓ ત્યાં માથું નમાવવા આવે છે. ખુદ બરાક ઓબામાએ ત્યાંની વિઝિટર બુકમાં લખ્યું છે કે આ જગ્યા એમને આશા અને પ્રેરણાથી ભરી દે છે. આ બતાવે છે કે હૃદયકુંજની તાકાત આજે પણ ઓછી નથી થઈ. આજે પણ જો કોઈ ત્યાં જાય તો એવું જ લાગે કે જાણે સમય થંભી ગયો છે. બધું એમનું એમ જ છે. પેલો રેંટિયો, એમના ચશ્મા, એમની લાકડી, બધું એ જ રીતે ગોઠવાયેલું છે કે જાણે ગાંધીજી હમણાં જ ઉઠીને ક્યાંક ગયા છે અને હમણાં પાછા આવશે. એ જગ્યા આજે પણ તેમની હાજરીથી જીવંત લાગે છે. તો છેલ્લે એક સવાલ આપણી બધા માટે. આજની આ ભાગદોડ અને શોરબકોરવાળી દુનિયામાં જ્યાં બધું શક્તિ પ્રદર્શન પર ચાલે છે, ત્યાં એક શાંત, સાધારણ ઓરડામાંથી શરૂ થયેલી ક્રાંતિ આપણને શું શીખવી શકે છે? કદાચ આ સવાલનો જવાબ જ હૃદયકુંજનો આપણા સૌ માટેનો સાચો વારસો છે.